दबो साइड में दबो તમે આની ટ્રાફિક પાછળ તો પાછળ ખાલી કરાવજો પાછળ આપણી વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લઈ રહી છે આપણા સૌની ટીમ એસબી હિન્દુસ્તાની મ્યુઝિક बच्चे बहुत माता एक मिनिट पर थोड़ा समय नहीं पावर ऐसे प्यारे एमना पर दिव्य दर्शकों आंखों में भाव जो तुम धन्यवाद हमको गौर से सुनिएगा, हो बचपन बुढ़ापा या जवानी सबके दिलों का राजा है, राजा ऐसी हिंदुस्तानी डुबा दे उसे तूफान कहते हैं, जहाजों को डुबा दे उसे तूफान कहते हैं, लेकिन तूफानों से टक्कर ले उसे ऐसी हिंदुस्तानी कहते हैं, उसे ऐसी हिंदुस्तानी कहते हैं।
म्यूजिक हाँ લાખોની જનમેદની વચ્ચે પણ જેમને 1 મિનિટ પણ જવાનો સમય નથી એવા માં ખોખાર મેળવીના ઉપાસક આજે આપ સૌની લાગણીને પ્રેમને ધ્યાનમાં રાખીને એમના પાવન પગલાએ થયા છે ત્યારે એમના પણ દિવ્ય દર્શનનો આપ સૌને લાભ મળશે જેઓ ટૂંક સમયમાં જ અહીં પધારશે ધન્યવાદ હવે ઉપર હજુ પણ જે સ્વયંસેવક છે એમને વિનંતી કે આપ નીચે સ્થાન શોભાવશો ઓફિસર મિત્રોને વિનંતી કે મંચની આજુબાજુ જો ઊભા છે હા આપણા સૌના લોક લાડીલા પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનસિંહ સાહેબ અહીં પધાર્યા છે એમને બીજા પણ એક કાર્યક્રમમાં આજે જવાનું હોવાથી હું સાહેબશ્રીને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે માન્ય શ્રી ચંદનસિંહ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધપુર भारत माता की जगन्नाथ भगवान नहीं આજે એચપી હિન્દુસ્તાની દ્વારા આપ સૌને અહીંયા દર્શનનો મોકો મળ્યો છે આજે એચપી હિન્દુસ્તાની એક નવું સર નવું સોપાન એનું સપનું એક નવું સાકાર કરવા જઈ રહ્યો છે એમાં આપ સૌના આશીર્વાદ એચપી હિન્દુસ્તાન ઉપર પડે એવી આપ સૌની જોડે પ્રાર્થના કરું છું વિનંતી પણ કરું છું આજે એમની જ્યારે 2017 માં જ્યારે YouTube ચાલુ થઈ અને YouTube ના માધ્યમથી આજે તમે જો હું ખુદ પણ આ YouTube ચેનલ રાત્રે 10 વાગ્યાથી મોડીને 12 વાગ્યા સુધી હું પોતે પણ આ YouTube નિહાળું છું પાછળ વાળા કોઈ દેખાતું નહીં અને હા સાથે વામૈયા ગામની પવિત્ર ભૂમિ પરથી પધારેલા મારી રામબાઈ માતાજીના ભુવાજીને પણ વિનંતી તેઓ પણ જોડે પધારશે અને એમનું પણ સ્વાગત અને એમના દિવ્ય આશીર્વાદ સમગ્ર એસપી હિન્દુસ્તાની ટીમ લેશે મ્યુઝિક સાથે આવો આવકારીએ પૂર્વાપની સદી માતાજીના ભુવાજી સુરતજી ધમાજી અને વાઘોજી અને વામૈયા ગામથી પધારેલા રામભાઈ માતાજીના ભુવાજી સમગ્ર એસપી હિન્દુસ્તાની ટીમ મ્યુઝિક થોડું થવા દો ને
આપ સૌને સારું કરી લે ને હંગા તેનો ભત્રીજો નહીં ને કે આ પહેરેલું છે ને એ ચોરી કરીને જતો રોજ ખબર ના પડો. હા અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ પાકીટ અહીંયા ઉપાડી જાય. હા એનો ભત્રીજો તો સારું કર્યું આવ્યો નહીં. આ ચોર છે કાકા ભત્રીજાના કાંડ એ એટલે જોઈ વિચારીને બોલજો. મને અમે બોલતા આવડતું નહીં. અમાર તો હવું શું આવડતું નહીં. હા અમાર તો મોઢામાં જીભ જ નહીં. હું એ તમને કહું હું મારી વાત સાંભળો. તમે જે કર્યું એ સારું કર્યું છે, પણ હાચવીને ખાય જજો. પાવર ના કરો ઘણો. એટલે ખાતા ના આવડ્યું હોત ને તો કરો તે નહીં તમને કહું હું. હા એક મિનિટ આ લેટિન આ ના બધું બિલ 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 મારા જોડે પડ્યા છે, આઈને લઈ જાજો. હા? બધા મારા ઘેર પડ્યા છે. ઓય બિલ બતાવજો ને કે પાછા. એટલે પહેલી વખત તમે બિલ જોયો છે. મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગીમાં પહેલી વખત બિલ જોયા છે. એટલે આ એટલે ગમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી સોરી ગયો તો. ગમ ઓફરો કે મારી વાત ગમે ત્યારે અમારું બિલ આવ્યું પણ આ એટલે જેવું હોય ડેન્જર જ આવ્યું. શું કેવું? હા હા, તમે સારું કર્યું છે. નકે લાઈટ બિલ ને ફોફા હતો. મેં બધું જોયેલું છે હો ભાઈ. માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ નો પ્રોફિટ આ ઉભા તો બંકા ઉભા પકડેલા બંકા ઉભા તો એટલે ભાઈ સપોર્ટ માં હતા કે ખોટા હા કઈ બધી લોકો આડો કરશો હવે તમે ફૂકટો કોડો કરશો દાદાગીરી કરશો તો યાર આનું બોલવા દેતું નહીં બોલશો મન એટલે એ શું કરે ફૂમટાઈ ને વાગેના સપોર્ટ કરશો કે નહીં કરો તારા જેવા ચોર નહીં મોટા માથાડા હા હા, ચોર કોણ છે બધાને ખબર છે, પણ વાત જોઈ લો ખાલી. મારો ખેગાર નો ધમાકો થાય જ છે. જોજો લે ખેગાર. હવે બે જણા એ ખેગાર. ખેગાર ગળાની શોગન ખેગાર હમણાં બોલતો હોય ને તો ધમાકા જેવું બોલે યાર. અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં. અમે વિડિયો કમ્પ્લીટ થઈ તો કર્યો બોલ્યો ફેરથી લે બલ્લુભાઈ વાપરજો એટલે તો ખબર જ પડે. એ ખેગારજી હમણાં આવો હોય ને જવાબ આલો લે. ગળામાંથી ખખડાટ જ નીકળે છે નવરો નકે આપણે ત્રણ જણા વધ્યા છે હવે નરવા. ઓય હમણાં તમે વિચારવું પડશે હો. આ બોલ છે ને કઈ શું ખબર નહીં પડે ઘણી વાર તો એ ડાબડી મુઢા. સમજા તમને સમજણ પડી ખબર પડી ખબર પડી કોશ ચોખ્ખું નહીં બોલો લાબડી મુઢા બોલ્યો ડાબડી મુઢા નહીં બોલ્યો ખબર પડે અમન શું છે લે તમારે કહેજો મને. હા, કઈના તમે મને બોલ બોલ કરો છો. શું છે તમારે કહેજો મને. એટલે લડવું છે તમારો એકર. માર ખાવાની છે પબ્લિક વચ્ચે. એ એમ નહીં, તમે ધંધો ચાલુ કર્યો છે, કોઈ નવાઈ નહીં કરી. બાબા અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે યા કાગળિયેથી લડતન કહું ક્યાં તમે ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહેતા રે હેડ એટલે ઓએ હાથોથી લડવાની તમારી તાકાતે નહીં લ્યા. એટલે રાતો ઊંઝો હશે ને તારું ઘર તંડી જડે અને આ ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તંડી જડે તને કહું હું એ તમારા કોમ નહીં, સોનામાના ઘર ભેગા થઈ જજો. એવું એમ ક્યાં જલે બાસ્કુ બાસ્કુ ની તો તમને વાત જ હું કરું બાસ્કુજીનો બખાડો ના એક મિનિટ એટલે રોકાવ એ રોકાઈ દો હવે તમારે કોળિયાથી મોઢે ખોલેલો છે એ બંધ રાખજો ને મજા નહીં આવે હો. આ બાસ્કુ છે પછી. હવે કોની વાત કરું અરે નહીં વિડિયોમાં સાચું બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલી તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી દો કે ખરેખર વાતે બે મિલું એમણો એવું બોલે કે દોઢું તમને હાથ કે હાથ તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છે, અમને ખબર છે. એ નહીં બાસ્કુજીનું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કુજીને રિયલમાં વિડિયોમાં દોઢું બોલવા જવો છે અને અમે દોઢું બોલવા જવો હોય ને શું કેવું હા, એ તો જોવ જ છે. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો. એટલે
તું બેહી જા ને યાર અત્યારે. હા એટલે મારા હોમાં તો પડતા જ નહીં ને મજા નહીં આવે. હા હા. એટલે તું વિડીયોમાં છે ને શરૂઆતમાં ડોન થઈને આવ્યો તો પછી તો આ તળાવથી અમારી મારે જ ગાધી હતી તને કહું હું. એમ નહીં. અરે નહીં પેલું મેલા પિક્ચર નું મેલા ગુજ્જર હોય કોણ હોય યાર? હા ગુજ્જર ગુજર ગુજર ગુજરો ગુજ્જર એટલે ગુજ્જરીઓની ભીડમાં વાર કરતો હોય મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું ને કે આટલી ઘણા ગોમમાં તો થાપાયું હતો ને બરોબરનું પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે. તો છે ને બોલવાનું આવું છે જ મને એ આ પોણા બોલા અબે ભણા એ ભણા અત્યારે તમે તો દોરો અને બેટી અને બધું ચોરી નામતા લાગો છો. માનું લઈને આવતા રહ્યા માનું મારા હવે નહીં આવું તારા જોડે માં ચમ, તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડે બેહી રહ્યો આ ટીકા તે મને બોલાયો એમ ના કહેવાય ઓય કન તો તારે મહાજી તો કહેવાય. લે તમે કઈને બે જણા આટલે નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરો તું એ હું નાટક કરી યાર નાટક નહીં કરતા બકા. એ તું ગોડું હોય તો તારા ઘેર મારા જોડે તો બોલતું જ નહીં વાગા ઓય, એ વાગા એટલે મને બીક લાગે તમારી આટલી પબ્લિક તો છોકરું મારી જાય તો આબરૂ જાય તારી તું જતો રાખ છોટો યાર. આ બધા મારા મોમાં છે ઓય શું કહેવાય? મોમાં છે મોમાં એ હુકા બધે મોમાં લે હો મુર્ગા એમ ના કહેવાય. ત્યાં ગમે અમારું હોય કોઈ તમારું નહીં એવું ઓવ જ ના આટલી ઘણા માહા કહેતો તો નવો મામા મોમન માન બધું ભેડું યાદ હોય તો માં હે જઉં હું તાન ચોકે જાવ બકા ઘેર ખાવું હોય ભૂખ લાગી છે ગરમી લાગે બહુ બધું કાઢતો થાય રહ્યું તારે મહાન હતું હે એટલે ઘરની દુકાન આ તો મારી એટલે રોડ કાઢા તો ભરી કરતી નહીં ભાગ છે મારો બોય એટલે આદમી માર જાતે નહીં પહેર્યું તારી માર કાકાએ જોડે રીંગ પહેરાયું હોય ઓ તારી મોટા માથાડો આડું જબરજસ્ત કરી લેવાને તો એને પૂછી જોજો તમે એ તો કશો તને મોય તો થાય ને બિલમાં વસૂલ કરી દેવી એમ હમણાં અમે અભોન જે બચત કરવાની આંકડ્યા હતા અને અમે વિચાર્યું કે અમારા અભાનો પગાર આવે ને હરિભાઈ ડાયરેક્ટ આલી દ્યો ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે હ પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા મળી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી 4000 વધ્યા તો નહીં આલી ગયો કે આવી રીત બચત ના થાય. હવે આપણે ડેલવાડા ગામના રણજીતસિંહ બોલાવજો ઘણી વાર ગોય બરાબર એટલે એકલું એક ચાલુ ના રહે એમ બરાબર બદલાતું રહે તો સારું લાગે એમ થઈ ગયા આવો કે યાર